જય માતાજી મિત્રો, આજે અમે ફરી આવી ગયા છીએ એક નવી રેસીપી સાથે। મિત્રો, તમે ભજીયા તો બધાએ અલગ અલગ પ્રકારના ઘણા ખાધા હશે। બટેકાના ભજીયા, મેથીના ભજીયા, પાલકના ભજીયા, ભરેલા મરચાના ભજીયા, પણ મિત્રો તમે ક્યારે દૂધીના ભજીયા ખાધા છે? તો ચાલો આજે અમે તમને બતાવીએ ભરેલી દૂધીના ભજીયા। ભરેલી દૂધીના ભજીયા માટે આપણે સૌપ્રથમ પહેલા તેનો મસાલો તૈયાર કરીશું। તેના માટે આપણે ગાંઠિયા લીધા છે, તેને આપણે ખાંડી લઈશું ગાંઠિયાને। હવે આપણે મિક્સ ચવાણાને પણ એકદમ સરસ ભૂકો કરી લઈશું। આપણે દૂધી ભરવા માટે એનો મસાલો તૈયાર થાય ત્યાં સુધીમાં આપણે એના માટે રબડું તૈયાર કરી લઈશું। તેના માટે ચણાનો લોટ લેવાનો છે, તેમાં થોડી હિંગ નાખવાની છે અને સ્વાદ પ્રમાણે મીઠું। દૂધીના ભજીયા બનાવવા માટે આપણે ફ્રેશ દૂધી લઈ લીધી છે। દૂધી હંમેશા ફ્રેશ જ લેવાની છે। ફ્રેશ દૂધી લેવાથી એનો સ્વાદ એકદમ સરસ આવે છે। આપણે જો માર્કેટમાં દૂધી લેવા જાવી તો ઘણીવાર આપણને માર્કેટવાળા છે ને ગઈઢી દૂધી આપી દે છે, એટલે આ એનો સ્વાદ સારો નથી આવતો અને ખાવામાં છે ને કચકચ થાય છે। એટલે દૂધી હંમેશા ફ્રેશ જ લેવાની છે। જો આપણે દૂધીની સાલ સરસ મજાની ઉતરી ગઈ છે, હવે એમાંથી આપણે આ બી કાઢી લેવાના છે, જેથી કરીને આપણે તેની અંદર છે ને મસાલો ભરી શકીએ। જો આને આમ કરતા જવાનું છે અને બી કાઢતા જવાનું છે। હવે આપણે દૂધીના અંદર એકદમ સરસ મસાલો ભરી દેવાનો છે, દબાઈને ભરવાનો, જેથી એકદમ આપણે પતિકા કરીએ ને દૂધીના એટલે સરસ થાય। હવે આને આવી રીતે આપણે ગોળ ગોળ કાપી લેશું। હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે તે દૂધીના ભજીયા આપણે ચણાના લોટમાં બોળી અને અંદર મૂકશું એકદમ સરસ રીતના। જો મસ્ત ભજીયા બન્યા છે। જો મિત્રો એકદમ સરસ મજાના ભરેલી દૂધીના ભજીયા બનાવ્યા છે। તમે પણ જરૂરથી ટ્રાય કરજો આવા ભજીયા, તમને પણ એકદમ મસ્ત સ્વાદ આવશે। તો મિત્રો તમે પણ આવી રીતે ઘરે દૂધીના ભજીયા ટ્રાય કરજો, એટલે તમને પણ મજા આવશે અને સરસ મજાના ભજીયા બનશે। જો તમને અમારી આ રેસીપી પસંદ આવી હોય તો અમારા વિડીયોને લાઈક કરી દેજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। હવે આપણે મળીએ નવા વિડીયોમાં એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી અમારા જય માતાજી ને જય શ્રી કૃષ્ણ।